જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપનું આપણા પોતાના ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ સરળ અભ્યાસમાં હું વૈશાલી વાઘેલા હાર્દિક સ્વાગત કરું છું। તો બેટા, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો જે પ્રકરણ 1 હતું એના ત્રીજા પાર્ટ ઉપર ચર્ચા કરવાની છે। ઓલરેડી આપણે 2 પાર્ટ પૂરા કરી ચૂક્યા છીએ, બરાબર। એ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે। હવે આપણે ત્રીજા વિડીયોમાં એટલે કે ત્રીજા ભાગમાં આગળની કન્ટેન્ટ જોઈશું। હવે આપણે જે આગળનો ભાગ હતો બીજા નંબરનો એમાં શું જોયું હતું તો એ રિવાઇઝ કરી લઈએ। થોડું હું તમને યાદ કરાવી દઉં કે મેં ભારતનો નકશો રાખ્યો હતો, એની અંદર આપણે શું જોયું હતું, એનો કદ, એનો વિસ્તાર, કયા ક્રમાંક ઉપર છે, વસ્તીની બાબતે અને ક્ષેત્રફળની બાબતે। એના સિવાય આપણે સંસ્કૃતિ અને સભ્યતા આ વસ્તુ વ્યવસ્થિત સમજ્યા હતા, બરાબર। અને શું વારસો, આ વારસાની આપણે વ્યાખ્યા જોઈ હતી। હવે આપણે આ સાંસ્કૃતિક વારસા એના વિશે સમજીશું અને વારસાના કેટલા પ્રકાર છે એ આપણે આ ભાગમાં જોવાનું છે। અને આપણા ભારત અને ગુજરાતમાં કયા પ્રકારનો વારસો છે આ બધી જ વસ્તુ ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે। તો આગળ જઈએ બેટા, આપણે વ્યવસ્થિત સ્લાઇડ્સ રાખેલી છે અને સ્લાઇડ્સ ઉપર જ આપણે અહીંયા સ્ટડી કરવાનું છે અને એના સાથે આપણે એક્સ્ટ્રા ફેક્ટ્સ પણ જોવાના રહેશે। એ તો આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે, ઓકે। તો આવો આપણે જોઈએ। ઓકે બેટા, અહીંયા જે સ્લાઇડમાં છે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો। હવે આ તો પાઠ્યપુસ્તકની વિગત છે, બરોબર, પણ પહેલાં આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે પ્રાકૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસો એટલે શું। તો પહેલાં તો આપણે વારસાવાળી વ્યાખ્યા યાદ કરી દઈએ। વારસો કોને કહેવાય? એક પેઢીમાંથી બીજી પેઢીને કોઈ વસ્તુ મળે છે તો એ છે વારસો। બહુ જ સિમ્પલ ભાષામાં, બરાબર, કે તમારા દાદાને એમની પાસે મકાન છે, એ મકાન તમારા પપ્પાને મળ્યું અને પછી તમારા પપ્પાએ એ જ મકાન તમને આપ્યું, તો પેઢી દર પેઢી એક પેઢીથી બીજી પેઢીમાં ગયું, બીજી પેઢીથી ત્રીજી પેઢીમાં થયું, તો આ છે વારસો। હવે આ વારસાના પ્રકાર છે તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક। પ્રાકૃતિક કોને કહીશું? પ્રાકૃતિક એટલે કુદરતી, ભગવાન દ્વારા નિર્મિત। આપણે બધા ભગવાનમાં તો માનીએ જ છીએ, આ પૃથ્વીનું સર્જન એમને કર્યું છે। તો કુદરતી રીતે જેટલી પણ વસ્તુ છે કે જેમાં માણસોએ કંઈ નથી બનાવ્યું, કુદરતે રચના કરી છે, તો એ બધું કેવું છે? એ છે પ્રાકૃતિક વારસો, બરાબર। સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો સમજવા માટે સંસ્કૃતિવાળી વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ। ભાગ 2માં મેં તમને સંસ્કૃતિ સમજાવી, તો આ સંસ્કૃતિના કારણે જે વસ્તુઓ નિર્મિત થઈ અને એ વસ્તુઓ પેઢી દર પેઢી મળી એને કહેવાય સાંસ્કૃતિક વારસો, બરાબર। કેવી રીતે હવે આ સાંસ્કૃતિક વારસો મારે સમજવો હોય તો હું તમને કઈ રીતે અહીંયા એ વસ્તુ સમજાવી શકું? તો જુઓ, સંસ્કૃતિના કારણે સંસ્કૃતિમાં આપણે કઈ કઈ વસ્તુઓને લેતા હતા? ભૌતિક અને અનુભવાય એવી, એટલે કે અભૌતિક। ભૌતિક વસ્તુમાં શું હતું કે જેને તમે દેખી શકો છો? સ્થાપત્ય છે, ચિત્રકલા છે, બરાબર, એ બધી જે વસ્તુ તમે દેખી શકો છો, મૂર્તિકલા છે, તો આ બધી ભૌતિક હતી। અભૌતિકમાં કેવી હતી કે રીતિ રિવાજો હતા, કોઈ વાર્તા હતી કે પછી કોઈ સાહિત્ય રચાયું હોય, કોઈ લોકગીતો રચાયા હોય, કોઈ શાસ્ત્રીય સંગીતવાળી વસ્તુ હોય, આ બધી અભૌતિક હતી જેને તમે અનુભવી શકો છો। તો પણ આ બધી વસ્તુ શેના કારણે છે? સંસ્કૃતિના કારણે ભાઈ। સંસ્કૃતિના કારણે આ બધી વસ્તુ ડેવલપ થઈ અને આ જે સંસ્કૃતિ છે એ પેઢી દર પેઢી જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગઈ ત્યારે એને આપણે શું કીધું? વારસો કીધું। તો આ શું છે? સાંસ્કૃતિક વારસો, ઓકે। પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા બનેલો અને સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત, આટલું મગજમાં રાખજો। હવે આપણે ભારતના સંદર્ભમાં જોવાનું છે। કહેવાનો મતલબ એટલો છે કે ભારતની અંદર કેવા પ્રકારનો પ્રાકૃતિક વારસો છે અને ભારતની અંદર કેવા પ્રકારનો સાંસ્કૃતિક વારસો છે એની ચર્ચા કરીએ, પણ પાઠ્યપુસ્તકમાં જે ડેફિનેશન છે એ આપણે સમજવી જરૂરી છે, તો સમજી લઈએ। ભારતનો પ્રાકૃતિક વારસો, એમાં લખ્યું છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। હવે તમને પાછો અહીંયા પ્રશ્ન એવો થાય કે મેડમ તમે હમણાં જ કીધું પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ દ્વારા બનેલો, કુદરત દ્વારા બનેલો, તો અહીંયા કહેવા શું માગે છે? માનવ જીવન વચ્ચે ક્યાંથી આવ્યું? એના વચ્ચેનો નિકટતમ સંબંધ એટલે શું? હવે બેટા, પ્રકૃતિઓ આપણને જે વસ્તુ આપી છે ને, પ્રકૃતિએ વૃક્ષો આપ્યા છે, નદી આપી છે, મહાસાગરો આપ્યા છે, આ બધી જ વસ્તુ પ્રકૃતિએ આપી છે, પણ આપણે બધા આ પ્રકૃતિ સાથે જીવીએ છીએ। હવે એનો આડેધડ ઉપયોગ કરીએ, એને ના સાચવીએ તો એનો વારસો આપણને પેઢી દર પેઢી મળશે? નહીં મળે। જો કોઈ જંગલ છે, એ જંગલને તમે આડેધડ વૃક્ષો કાપશો
તો એ જંગલનો નાશ થઈ જશે, એ જંગલ તમારી બીજી કે ત્રીજી પેઢી જોઈ નહીં શકે, બરાબર. તો અહીંયા એ સંદર્ભમાં માનવ જીવનની વાત કરવામાં આવી છે કે નિકટતમ સંબંધ છે પ્રકૃતિ સાથે આપણો. તો પ્રાકૃતિક વારસો એક પેઢીથી બીજી પેઢી તરફ ક્યારે જાય? જ્યારે માણસો એ પ્રકૃતિ સાથે જીવે તો છે જ, પણ એ પ્રકૃતિનું સંરક્ષણ કરશે, એની રક્ષા કરશે, ત્યારે એક પેઢી પરથી બીજી પેઢીમાં એ પ્રાકૃતિક વારસો જશે. ઓકે, હવે આપણે સમજીએ ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, માણસે બનાવેલો વારસો. ઓકે, માનવીએ પોતાના કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મેં તમને સંસ્કૃતિવાળો જે કોન્સેપ્ટ સમજાવ્યો ને, એમાં બહુ જ સરસ રીતે કીધું હતું કે માણસ પોતાની બુદ્ધિના કારણે વિચાર કરતો ગયો અને પોતાની પરિસ્થિતિમાં સુધાર કરતો ગયો, એના કારણે એને સંસ્કૃતિનું નિર્માણ કર્યું. અને આ સંસ્કૃતિ દેખાય એવી હોય છે અને અનુભવાય એવી હોય છે. તો બસ આ દેખાય એવી વસ્તુઓ અને અનુભવાય એવી વસ્તુઓ એક પેઢીમાંથી બીજી પેઢી તરફ જવા લાગી, તો એ શું બની ગયું? એ બની ગયો સાંસ્કૃતિક વારસો. ઓકે, હવે આપણે અહીંયા શબ્દ શું વાપર્યો છે? ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, બરાબર. તો ભારતને પ્રકૃતિએ શું શું આપ્યું છે એની ચર્ચા કરવાની છે. ભારતને માનવે, મતલબ કે એની અંદરની માનવ સભ્યતાએ ભારતને અત્યાર સુધીમાં કેવા પ્રકારની કલા, કેવા પ્રકારનું સાહિત્ય, કેવા પ્રકારના સ્થાપત્ય આપ્યા છે એની ચર્ચા કરવાની છે. તો આગળ આપણે ચર્ચા કરીએ આગળની સ્લાઇડમાં. ભારતના પ્રાકૃતિક વારસાની જ્યારે આપણે ચર્ચા કરીએ, અહીંયા આપણે મેપ લીધેલો છે અને અહીંયા કન્ટેન્ટ લીધેલી છે. ચકાસીએ કે કુદરતે ખરેખર આપણી ભારતની ધરતીને આ બધી વસ્તુ આપી છે એવું? યસ, ચલો જોઈએ. ઊંચા પર્વતો, નદીઓ અને ઝરણા. ઊંચા પર્વતો છે, જો ઉત્તરમાં આખો હિમાલય છે, હિમાલય પર્વત તંત્રમાં અલગ અલગ પર્વતો છે. એના સિવાય બહુ બધા પર્વતો છે ભારતમાં. તમે વચ્ચે મધ્યપ્રદેશવાળા ભાગમાં આવો, વિંધ્યાચલ પર્વત છે, સાતપુડા પર્વત છે, રાજસ્થાન, ગુજરાત, દિલ્હીવાળામાં અરવલ્લી છે. તમે અહીંયા નીચે આવો, ગુજરાતથી દક્ષિણ સુધી સહ્યાદ્રી છે, બહુ બધા પર્વતો છે, બરાબર. તો એ શું છે? આપણો કુદરતી વારસો છે. અને આ પર્વતો કંઈ 2 વર્ષ, 3 વર્ષ કે 10 વર્ષથી નથી બેટા, આ તો હજારો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. હજારો શું, લાખો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. તો આ લાખો વર્ષથી એક પેઢીથી બીજી પેઢી તરફ આ વસ્તુ મળી છે, આ પ્રાકૃતિક વારસો કહેવાય. યસ, કહેવાય. ઓકે, હવે નદીઓ અને ઝરણા. કેટલી બધી નદીઓ છે ભારતની અંદર. તમે જુઓ, આખા ઉત્તર ભારતની હું વાત કરું ને તો મુખ્ય 3 નદી તંત્ર છે. ગંગા નદી તંત્ર, સિંધુ નદી તંત્ર અને બ્રહ્મપુત્રા નદી તંત્ર. હવે આ તો નદી તંત્ર. હવે એક જે મોટી નદી હોય ને, તમે યાદ કરો, મેં એક શબ્દ તમને કીધો હતો, મહાનદ. મહાનદ એટલે વિશાળ નદી. આ વિશાળ નદીને બહુ જ બધી નદીઓ આવીને મળતી હોય. હવે જ્યારે એક મોટી નદીને બહુ બધી નદીઓ આવીને મળતી હોય ત્યારે એને કહેવાય નદીતંત્ર. ઓકે, તો આવા મોટા મોટા વિશાળ બહુ બધા નદીતંત્રો ભારતે પાસે છે. એટલે કે ભારત ઘણી બધી નદીઓ ધરાવે છે. નદીઓનો દેશ છે આપણો ભારત, બહુ બધી નદીઓ ધરાવે છે, બરાબર. હવે ઝરણાઓ, તો નાના નાના ઝરણાઓ એ પણ ભારત પાસે છે. સાગરો, સાગરો છે, હા, આપણે નહોતું જોયું અરબ સાગર, બરાબર. એ સાગર છે હિન્દ મહાસાગરવાળો, એનો ભાગ હતો હિન્દ મહાસાગરનો. આ વસ્તુની મેં ચર્ચા કરી હતી. હવે ભારત તો 3 બાજુથી પાણીથી ઘેરાયેલું છે, તો સાગરો ધરાવે છે. લાંબા દરિયા કિનારા. દરિયા કિનારો કોને કહેવાય? દરિયા કિનારો એટલે જો અહીંયા તમને જે ભારતનો નકશો દેખાય છે, આ દરિયા અને એની જોડે આવેલા જે પ્લેસ છે, આ છે તમારો દરિયા કિનારો. ઓહો, કેટલો બધો લાંબો દરિયા કિનારો. તમને ખ્યાલ છે કે કેટલો લાંબો દરિયા કિનારો ભારત ધરાવે છે? 7516 કિલોમીટર. આટલો લાંબો દરિયા કિનારો ભારત ધરાવે છે. આ ફેક્ટ ડેટા છે, આ તમારે યાદ રાખવા હોય તો તમે રાખી શકો છો. તો આટલો લાંબો દરિયા કિનારો આપણને પ્રકૃતિએ આપ્યો છે. વિચાર કરો તમે, વિશાળ ફળદ્રુપ મેદાનો, કેટલા બધા મેદાનો ખબર છે? ઉત્તર ભારતનું આખું મેદાન છે, આ દરિયા કિનારાના આખા મેદાનો મળ્યા છે. મેદાન એટલે શું થાય? દરિયાની સપાટીથી અમુક ઊંચાઈ ઉપર આવેલી સમતલ જગ્યા, બરાબર. તો આ બહુ તમને સિમ્પલ ભાષામાં કીધું. ફરીથી કહું છું, દરિયાની સપાટીથી, દરિયાનો જે ઉપરનો ભાગ હોય ત્યાંથી આપણે ગણીએ તો જે જમીનનો એવો ભાગ છે કે જે સપાટ છે, તો એ છે તમારા મેદાનો. ઓકે, તો મેદાનો આપેલા છે,
ખીણ પ્રદેશો છે, રણ છે. ભારત જોડે કેટલી વિવિધતા છે. તમે વિચાર કરો કે પ્રકૃતિએ આપણને આટલી વિવિધતા આપી છે. ખીણ પ્રદેશો, હિમાલય તરફ તમે જશો ને તો અહીંયા પણ તમને ખીણ પ્રદેશો જોવા મળશે. દક્ષિણ ભારતમાં પણ નાના નાના ખીણ પ્રદેશો જોવા મળશે. મધ્ય ભારતમાં જોવા મળશે. નર્મદા અને તાપી નદી છે ત્યાં પણ તમને રિફ્ટ વેલી, ફાટ ખીણ જોવા મળે છે. બરાબર, તો એ બધી વસ્તુ જોવા મળે છે. અને રણ પણ છે, પર્વત છે, મેદાનો છે, દરિયા કિનારો છે અને રણ પણ છે. જુઓ, ગુજરાતમાં કચ્છનું રણ અને આખું રાજસ્થાનવાળું રણ, થોડું હરિયાણા પંજાબ સાઈડ સુધી ફેલાયેલું છે. તો રણ પ્રદેશ તો આ બધું શું છે? આપણું પ્રાકૃતિક વારસો છે. આગળ જોઈએ આપણે. વૃક્ષો, વનસ્પતિ, પેલું બધી વસ્તુ હતી એ શું હતું? એ ભૂમિ આકારો હતા. એના સિવાય જીવંત કઈ કઈ વસ્તુઓ છે? વૃક્ષો મળ્યા છે, વનસ્પતિ છે, અલગ અલગ જીવજંતુ છે, ઋતુઓ છે. ઋતુઓ આપણને ઋતુઓ અનુભવાય છે. ઠંડી અનુભવાય છે, ગરમી અનુભવાય છે, વરસાદ અનુભવાય છે. તો આપણે ઋતુઓ અનુભવીએ છીએ એ પણ શું છે? પ્રકૃતિની દેન છે, કુદરતની દેન છે. પશુ પક્ષીઓ, ઓહો કેટલા વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ. તમે તમારી આસપાસ નજર નાખશો ને તો પણ તમે જુઓ કેટલા બધા પક્ષીઓ, કેટલા પ્રાણીઓ આપણને જોવા મળે છે. બહુ જ સમૃદ્ધ વારસો, મતલબ કેટલી બધી વસ્તુઓ પ્રકૃતિએ આપણને આપી છે. તમે અહીંયા જુઓ, ખુદ અવલોકન કરો. પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્ય, લેન્ડસ્કેપ. આ સમજીએ, આપણે આગળ લીધું જ છે. આ વિવિધ પ્રકારના ખડકો છે, ખનિજો. હવે ખનિજોમાં જેમ કે સોનું થઈ ગયું, તાંબુ, ચાંદી, લોખંડ છે. આ બધું શું છે? આ બધા ખનિજ છે. તો ખનિજોનો પણ બહુ જ સમૃદ્ધ ભંડાર છે. આખો જે તમારો ભારતનો નકશો આપણે આગળ જોયો ને, આખા ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાએથી આપણને અલગ અલગ ટાઈપના ખનિજ મળે છે. તો ખનિજની બાબતમાં પણ પ્રકૃતિએ ભારતને ઘણી બધી વસ્તુઓ આપી છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. હવે આ ખાલી એક વાક્ય છે, સાચી જ વાત છે ને. માણસ પંચભૂતોનું રમકડું, એનો જન્મ જે થયો એ કોની દેન છે? પ્રકૃતિની દેન છે. હવે પ્રકૃતિ એટલે એક જોતા તમે કુદરતી સૌંદર્ય જે છે એને પ્રકૃતિ લઈ શકો, પણ બીજા સંદર્ભમાં પ્રકૃતિ એટલે એક એવી શક્તિ કે જેને પૃથ્વી ઉપર આ બધી રચના કરી છે. બરાબર, તો પરમ તત્વ તરીકે પણ પ્રકૃતિને આપણે જોઈએ છીએ. તો એ પ્રકૃતિના જ આપણે સંતાન છીએ. એ પરમ તત્વએ જ આપણી રચના કરી છે. ઓકે, આગળ જઈએ બેટા, આગળની સ્લાઇડની વિગતો સમજીએ. પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી આપી છે. માનવ જ્યારે પૃથ્વી પર ઉદ્ભવે છે ત્યારે એ પોતે જીવે છે કઈ રીતે? કોઈ પણ માણસ હોય, કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ જીવ હોય, એને જીવવા માટે શું જોઈએ? શ્વાસ લેવા માટે હવા જોઈએ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખાવા માટે કંઈક જોઈશે. શું જોઈશે? પાણી જોઈશે. હવે તમે એક દિવસ ખાલી પાણી ના પીવો, જો પછી તમારી હાલત કેવી થાય છે. 10 દિવસ સુધી પાણી ના પીવો, ઉપર જતા રહેશો. બરાબર, મરી જશો તમે. પાણી, હવા, શ્વાસ ના લો, 1 મિનિટ સુધી શ્વાસ રોકી રાખો, ખ્યાલ આવી જશે તમને કે શું હાલત થાય છે. તો આ બધી વસ્તુ પ્રકૃતિએ ઓલરેડી આપણને આપી છે. બરાબર, તો પ્રકૃતિનો આપણે આભાર માનવો જોઈએ કે તમે અમને આ વસ્તુ આપી છે અને એના કારણે અમે માનવ જીવન જીવી રહ્યા છીએ અને સારી રીતે અમારી સંસ્કૃતિ અમે અપનાવી અને એ સંસ્કૃતિનો વિકાસ પણ કરી શક્યા છીએ. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ જોવા મળે છે. હવે અહીંયા કહેવા શું માગે છે? પ્રકૃતિએ આપણને આટલી બધી વસ્તુઓ આપી છે તો આપણે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવો પડે ને, ખરેખર કરવો પડે. હવે માણસે ખરેખર પ્રકૃતિ સાથે કેવા એકદમ સારા સંબંધો રાખ્યા છે, પ્રકૃતિને માન આપે છે, પ્રકૃતિની એ પૂજા કરે છે. કેવી રીતે? આ 2 એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આ પંચતંત્ર છે ને એક વાર્તાનો ગ્રંથ છે. લગભગ એ ઈસવીસન પૂર્વ એટલે આ ઈસવીસન 2020 ચાલે છે ને એના પહેલાંની 2-3 સદીમાં લખાયેલો ગ્રંથ છે. કોણે લખ્યો છે? તો એક ભાઈ હતા પંડિત વિષ્ણુ શર્મા, એમને લખેલો આ ગ્રંથ છે. આ છે શું? પંચતંત્રની વાર્તા એ પ્રાણીઓ અને મનુષ્યો એના દ્વારા એક શિખામણ આપતી વાર્તાઓનો ગ્રંથ લખવામાં આવેલો છે. એમાં એવી પેઇન્ટિંગ્સ કરવામાં આવેલી છે કે અમુક વખતે પ્રાણીઓ રાખવામાં આવ્યા હોય અને પ્રાણીઓ એકબીજા સાથે વાત કરે અને એના દ્વારા શીખ આપે. એટલે ટોટલી પ્રકૃતિ સાથે માણસનો સંબંધ કેવો છે અને માણસને કેવી શીખ મળી રહી છે.
તો પ્રકૃતિનો આભાર વ્યક્ત કરતો જે ઉલ્લેખ છે એ આપણને પંચતંત્રમાં જોવા મળે છે. એના સિવાય આપણે પ્રકૃતિ સાથે સારો સંબંધ છે એટલે કે પ્રકૃતિના તત્વોને આપણે શું કર્યું છે? એક્સેપ્ટ કરેલા છે. એ બીજું ક્યાં જોવા મળે છે? બીજું એ આપણને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે આ જાતક કથાઓ છે શું? જુઓ, પંચતંત્રમાં જેમ અલગ અલગ વાર્તાઓ છે, પંચતંત્રની વાર્તાઓ તો તમે ઘણા બધાએ સાંભળી હશે. હવે જાતક કથાઓમાં પણ વાર્તા છે. કેવી વાર્તા? ભગવાન બુદ્ધ એમને પહેલાં કેવા કેવા ટાઈપના જન્મ લીધા હતા. કોઈ પ્રાણીમાં જન્મ લીધો હતો, કોઈ જીવજંતુમાં જન્મ લીધો હતો, કોઈ પક્ષી તરીકે જન્મ લીધો હતો, કોઈ માણસ તરીકે જન્મ લીધો હતો. તો આ ભગવાન બુદ્ધે આગળ એમના જેટલા પણ જન્મ લીધા હતા એની વિગત આ જાતક કથાઓમાં છે. એક એક્સ્ટ્રા ડિટેલ આપું છું, પાઠ્યપુસ્તકમાં નથી. જો જે બુદ્ધ ધર્મ છે ને બેટા, એનું મહાન ગ્રંથ કહેવાય ત્રિપિટક. આ ત્રિપિટક, હવે ત્રિપિટક કેમ કહેવાય છે? કારણ કે એ 3 ગ્રંથો દ્વારા બનેલો છે. એ 3 ગ્રંથોનું નામ ખાલી હું બોલી જાઉં. અભિધમ્મ પિટક, સુત્ત પિટક અને વિનય પિટક. આ 3 અલગ અલગ પુસ્તકો છે, અલગ અલગ પિટકો છે. આ પિટકને કમ્બાઇન્ડ રીતે શું બોલાય છે? ત્રિપિટક. એમાં સુત્ત પિટક નામના ગ્રંથમાં આ જાતક કથાઓ લખાયેલી છે. શેમાં? સુત્ત પિટક નામના ગ્રંથમાં એક ભાગ છે ખુદક નિકાય. આ ખુદક નિકાયની અંદર આ જાતક કથાઓ લખાયેલી છે. એક્સ્ટ્રા ડિટેલ હતી, તમે યાદ રાખી શકો છો. એક નોલેજનો પાર્ટ હતો. આગળ જઈએ બેટા. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. મળે છે? તમે તમારા દાદી, તમારા મમ્મી કે તમારા દાદા કોઈ જોડેથી તમે લોકગીતો સાંભળ્યા હશે. એ લોકગીતો તમે જોજો કેવા હશે? પ્રકૃતિ ઉપર વધારે બનેલા હશે. શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય સંગીતમાં છે ને બેટા અલગ અલગ પ્રકારના રાગ હોય. એ બહુ બધા રાગ છે. એમાં હું તમને એક ખાલી ઉદાહરણ આપું. મલ્હાર રાગ. આ મલ્હાર રાગ ગવાય ક્યારે? તો કે ભાઈ ચોમાસામાં, વર્ષા ઋતુમાં ગવાય. બરાબર? તો તમે વિચાર કરો કે આપણી જે કલા છે ને એ પણ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. આ સાબિતી છે એ વસ્તુની. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. એક બેસ્ટ આનું એક્ઝામ્પલ તમને આપું. તમે નાનેથી મોટા થયા તો સૌથી પહેલાં તમે કયું ચિત્ર દોર્યું હતું? સમજણા થયા ત્યારે કુદરતી દ્રશ્ય દોર્યું હતું કે નહીં? અમે બધાએ તો દોર્યું હતું કુદરતી દ્રશ્ય. બરાબર? તો આ એક સારું એવું એક એક્ઝામ્પલ છે કે તમે કુદરતી દ્રશ્ય કેમ દોર્યું? કારણ કે આપણે વર્ષોથી આપણી જે પેઢીઓ છે એ કુદરત સાથે જોડાયેલી છે. ઓકે? તો એટલા માટે આપણે એને અલગ અલગ વસ્તુઓમાં અભિવ્યક્ત કરીએ છીએ. ઓકે બેટા? નિસર્ગોપચાર એટલે શું? નેચરોપથી. આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. આ અલગ અલગ ચિકિત્સા પદ્ધતિઓ છે એ શેના પર આધારિત છે? એ પણ પ્રકૃતિ એના ઉપર જ આધાર રાખે છે. ઓકે? તો આ શું દર્શાવે છે? આ એ દર્શાવે છે કે આપણે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરીએ છીએ, આપણે પ્રકૃતિ સાથે કેટલી હદે જોડાયેલા છીએ. તો આ એ વસ્તુ દર્શાવે છે. હવે જો મેં તમને પહેલાં ત્યાં અટકાવ્યા હતા અને કીધું હતું કે ભૂમિ દ્રશ્યો, આપણે લેન્ડસ્કેપની વાત કરીશું. ઓકે? હવે આ લેન્ડસ્કેપ અહીંયા અલગથી આપેલું છે. કોને કહેવાય ભૂમિ દ્રશ્યો? ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એક સરસ એક્ઝામ્પલ આપું તમને. તમે ઉત્તરાખંડ જાઓ કે હિમાચલ પ્રદેશ જાઓ, ત્યાં તમને હિમાલયના પર્વતો જોવા મળશે. આ હિમાલયનો પર્વત હોય ત્યાં પછી ધુમ્મસવાળું એકદમ સરસ વાતાવરણ હોય, નદી ખળખળ કરીને વહેતી હોય, સરસ મજાની વનસ્પતિ ઉગેલી હોય અને એકદમ આહલાદક વાતાવરણ હોય અને તમે ત્યાં જાઓ અને જોઈને તમને એવું થઈ જાય, વાવ, જસ્ટ વાવ, કેટલું સુંદર છે. બસ આ જ છે ભૂમિ દ્રશ્ય. બરાબર? તો આ ભૂમિ દ્રશ્યો છે એ શેના કારણે રચાય છે? તો પ્રકૃતિએ જે અલગ અલગ પ્રકારના ભૂમિ આકારો આપ્યા છે, જે નદીઓ આપી છે, જે પ્રાકૃતિક વારસો આપ્યો છે એના કારણે રચાય છે. અહીંયા એ જ એક્ઝામ્પલ છે કે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુઓ, પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તમે ક્યારેક જ્યારે મોટા થઈ જાઓ ને ત્યારે ક્યારેક તમે આ સાઈડ ફરવા જજો. ખરેખર બહુ જ સુંદર જગ્યા છે અને તમારું મન એકદમ ખુશ થઈ જશે. બહુ જ સરસ ભૂમિ દ્રશ્યો આ જે હિમાલયવાળો ભાગ છે ત્યાં આપણને જોવા મળે છે. નાના નાના ઝરણા, નદીઓ, પક્ષીઓ, પશુઓ, બરાબર? બહુ બધું સરસ વસ્તુઓ, મતલબ કે કુદરતીએ
કુદરતી રીતે કુદરતે ત્યાં બહુ સરસ દેન આપેલી છે અને જોવાલાયક સ્થળો પણ છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલય ઉપર જે હિમવર્ષા થાય છે એના કારણે ત્યાં શું નદીઓ જીવંત રહે છે. હવે હિમવર્ષા થાય અને પછી ઉનાળો આવે એટલે ઉપરનું હિમ ઓગળે એટલે એનો પાણીનો જથ્થો નીચે આવે તો એ નદીમાં સતત 12 મહિના પાણીનો પ્રવાહ ચાલુ રહેશે. બરાબર, એ વસ્તુ આ કહેવા માગે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. આ જંગલોનો એક પ્રકાર છે. આખો જે આપણો ઉત્તર ભારતની અંદર હિમાલય આવેલો છે એનો જે સૌથી નીચેનો ભાગ છે ત્યાં જંગલો છે, એને કહેવાય છે તરાઈના જંગલો. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. આ બધું શું છે? આ બધું યાત્રાના સ્થળો છે. જેમાં અમરનાથ ક્યાં છે? જમ્મુ કાશ્મીર, આપણી જે યુનિયન ટેરેટરી છે ને, કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં આવેલું છે આ અમરનાથ. બદ્રીનાથ, કેદારનાથ શું છે? બદ્રીનાથ એ ભગવાન વિષ્ણુ માટેનું સ્થળ છે. કેદારનાથ એ શિવજીનું સ્થળ છે. બહુ જ સુંદર જગ્યા છે. ઘણાએ તો મૂવી પણ જોઈ હશે આ. બરાબર, તો આ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. તો ત્યાં યાત્રા મતલબ કે ધાર્મિક રીતે તમે ત્યાં જોડાઈ શકો છો. આખા ધાર્મિક સ્થળો છે. નંદા દેવી આ શું છે? આ પણ ઉત્તરાખંડમાં આવેલું છે. હવે આ ઉત્તરાખંડ શું છે? આપણા 28 રાજ્યોમાંનું એક રાજ્ય છે. ઓકે, તો ઉત્તરાખંડની અંદર નંદાદેવી જેવું શિખર આવેલું છે. એના સિવાય બહુ બધા શિખર છે. આપણે ભારતના શિખરોની વાત કરીએ તો ગોડવિન આસ્ટીન, નંદાદેવી, કાંચનજંગા, આ બધા શિખરો ભારતની અંદર આવેલા છે. ઓકે બેટા, આગળ જઈએ. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. એક સિમ્પલ વાક્ય છે, પણ આ સિમ્પલ વાક્ય બહુ બધું કહી જાય છે. હિમાલય ભારતની ઉત્તરે આવેલો છે ને, તો કુદરતી રીતે એ રક્ષા કરે છે. હિમાલયની પાછળથી બહુ જ ઠંડા, અતિશય ઠંડા એવા સાઇબેરિયન પવનો આવે છે. હવે આ ઠંડા પવનો હિમાલય બહુ ઊંચો છે એના કારણે રોકાય છે અને બરફ વર્ષા એના ઉપર થાય છે. એના કારણે ભારતનો જે નીચેનો ભાગ છે ત્યાં એકદમ અતિશય ઠંડી નથી પડતી. એક એ રીતે કામમાં આવે છે. બીજી વસ્તુ, આ હિમાલયના ઉપરનો બરફ ઓગળવાના કારણે નદીઓ બને છે. આ હિમાલયની અંદર બહુ બધી વનસ્પતિઓ આવેલી છે જેમાંથી આપણને અનેક પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થાય છે. અને બીજું શું કરે છે? કુદરતી રીતે સીમા બનાવે છે. હવે જો તમને ખ્યાલ હોય, તમે થોડું વ્યવસ્થિત રીતે નકશો જોયો હોય, તમે બધા બહુ સ્માર્ટ છો અને જોયો જ હશે. ભારતની ઉપર ચીન, આ સાઈડ પાકિસ્તાન આવેલું છે, પશ્ચિમ સાઈડ, આ સાઈડ તમે જુઓ ભૂટાન, નેપાળ, આ બધા દેશો આવેલા છે. આ બધા દેશો સાથે એક કુદરતી સીમા બનાવે છે. બરાબર, તો હિમાલયની ઉપયોગિતા થઈને હિમાલય આપણને કેટલી બધી રીતે કામમાં આવે છે. અને એના સિવાય બધી આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ હિમાલય ખૂબ જ ઉપયોગી છે. ઓકે, તો આ વાક્યમાં એ વસ્તુ કહેવામાં આવી છે. હવે અહીંયા ખાલી એક આપણે ઇમેજ લીધેલી છે. અહીંયા આપણે હિમાલયનો ફોટો લીધેલો છે, એક શિખરનો. આખા હિમાલયનો ફોટો લેવો તો બહુ નામુમકિન જેવી વસ્તુ છે બેટા, કારણ કે હિમાલય એ મેં તમને પહેલાં જ કીધું, હિમાલય એક પર્વત નથી, પર્વત તંત્ર છે. જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પછી તમે આમ જાઓ તો સિક્કિમ, આખા તમારા જે ઉત્તર અને પૂર્વના રાજ્યો છે એમાં હિમાલય ફેલાયેલો છે. એના સિવાય બીજા દેશોમાંય ફેલાયેલો છે. નેપાળ, ભૂટાન, ચીન, પાકિસ્તાન, આ બધા જ દેશોમાં આખો હિમાલય ફેલાયેલો છે. આ તો નાનું એવું એક પિક્ચર છે. ઓકે, નદીઓની વાત કરીએ આપણે. હજી આપણે શું ભણી રહ્યા છીએ? પ્રાકૃતિક વારસો. ભારતને કયા પ્રકારનો પ્રાકૃતિક વારસો મળ્યો છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. આવું સિંધુ નદીના કિનારે, રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે એવું કેમ કહેવામાં આવ્યું? જુઓ, હડપ્પા સંસ્કૃતિની આપણે વાત કરીએ ને બેટા, જ્યારે શરૂઆત થઈ ત્યારે સિંધુ અને રાવી આ બંને નદી છે, એ નદીઓની આસપાસના વિસ્તારમાં માનવ સભ્યતાનો ઉદ્ભવ થયો. એ લોકો ત્યાં રહેવા લાગ્યા. બરાબર, તો એટલા માટે જ આ વસ્તુ કહેવામાં આવી છે. સિંધુ નદી, આ સિંધુ નદી કયા વિસ્તારમાંથી વહે છે? સિંધુ નદી આપણો આખો જે ભારત છે એમાં જમ્મુ કાશ્મીરનો જે ઉપરનો રિજિયન છે ત્યાંથી વહે છે. બરાબર, અને સિંધુ નદીને મોટી મોટી 5 નદીઓ બીજી એને મળે છે. મેં તમને પહેલાં જ કીધું કે એક નદી હોય એને આવીને બીજી નદી મળે તો એને કહેવાય શાખા નદી. તો આ જે રાવી નદી છે એ સિંધુ નદીની જ શાખા નદી છે. ઓકે, હવે આગળ આપણે જોઈએ. જો કેટલી નદી?
સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. આ તો મેં વાંચ્યું. હવે આપણે સમજીએ, પણ એક નકશાના માધ્યમથી સમજીએ. આ તમને જે નકશો દેખાય છે ને, અને એમાં બધી જે લાઈન દેખાય છે ને બેટા બ્લુ કલરની, એ નદીઓ છે. હવે જુઓ, તમને મેં પેલું કીધું ને જમ્મુ કાશ્મીર વાળું, એ હું તમને અહીંયા કહું. આખું આ જે ઉપરનું તમને આ દેખાય છે એ છે સિંધુ નદી તંત્ર. શું છે? સિંધુ નદી તંત્ર. આ તમને જે દેખાય છે એ આખું છે ગંગા નદી તંત્ર. હવે હું નદી તંત્ર કહું એટલે તમારા મગજમાં લાઈટ થવી જોઈએ. એક નદી મોટી હોય અને એને આજુબાજુમાં નાની નદીઓ આવીને મળતી હોય એટલે એને કહેવાય આખું નદી તંત્ર. એક મુખ્ય નદી અને બીજી બહુ બધી આજુબાજુને આવીને મળતી નાની નદીઓ, તો શું કહેવાશે? નદી તંત્ર. એટલે આ જુઓ, આખા નદી તંત્ર ભારતને મળ્યા છે. સિંધુ નદી તંત્ર, ગંગા નદી તંત્ર, અને આ કયું છે? બ્રહ્મપુત્ર નદી તંત્ર. હવે મેં તો નદી તંત્રનું જે નામ લીધું ને, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, એ મુખ્ય નદીના નામ છે. એના સિવાય તો નાની નાની બીજી કેટલી નદીઓ છે. ઓકે, એ નદીઓની અત્યારે આપણે ચર્ચા નથી કરતા. ખાલી ને ખાલી આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે કેવી નદીઓ ભારતને મળી છે. ઓકે, અને આ નદી છે એ એક શું છે? પ્રાકૃતિક વારસો છે. એની આપણે ચર્ચા કરીએ છીએ. આ દક્ષિણ ભારત. ઉપર જે તમે જોયું ને એ ઉત્તર ભારતનો ભાગ હતો, અને ઉત્તર ભારતમાં 3 નદી તંત્રો હતા જેની આપણે ચર્ચા કરી. દક્ષિણ ભારતની અંદર પણ મહત્વની નદીઓ આવેલી છે. ગોદાવરી થઈ ગઈ, કૃષ્ણા નદી થઈ ગઈ, કાવેરી નદી થઈ ગઈ. આ સાઈડ તમે જુઓ તો મહી, સ્વર્ણરેખા અને ગોદાવરી નદી છે. તો આ બધી નદી છે આ તમને દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે ભારતને બહુ જ બધી નદીઓ મળેલી છે. હવે આ જે નદી છે એને આપણે લોકમાતા કહીએ છીએ. તમે જરા વિચારજો બેટા કે એને લોકમાતા કેમ કહીએ છીએ. જો અહીંયા તમારી પુસ્તકમાં પણ આપેલું છે કે આપણે નદીને લોકમાતા કહીએ છીએ. એને માતાનું બિરુદ કેમ આપ્યું? તમારા મમ્મી હોય, હવે મમ્મી એ પપ્પા કરતાં અલગ કેવી રીતે પડે? કેટલો વહાલ કરે, કેટલું વાત્સલ્ય કરે, તમારી દરેક નાની નાની જરૂરિયાતની પૂર્તિ કરે ને. તમારે કંઈ લેવું હોય, તમે પપ્પાને કહેતા તમને બીક લાગશે, પણ તમે મમ્મીને જઈને તરત કહેશો કે મમ્મી મારે આ જોઈએ છે, મમ્મી તરત લઈ આપશે. બરાબર? તો મમ્મી એ કેવી હોય? વહાલ કરતી, વાત્સલ્ય કરતી, જરૂરિયાત પૂરી કરતી. પપ્પા પણ હોય એવા, પણ પપ્પા કેવા હોય? સ્ટ્રિક્ટ હોય, કડક હોય. તમે પપ્પાને જલ્દી કહી ના શકો. તો માતાનું બિરુદ નદીને કેમ આપ્યું છે? કારણ કે નદી એ વર્ષોથી માનવ સભ્યતાને ઘણી બધી જરૂરિયાતો પૂરી કરે છે. એક તો પહેલાં તો સૌથી બેસિક જરૂરિયાત કઈ હોય? આપણે પાણી પીવા જોઈએ, એ તો કરે જ છે. એના સાથે દરેક વસ્તુ, સિંચાઈ. જો આપણે ખેતી કરીએ તો હવે ખેતીમાં જે પાક થાય એને પાણી તો પાવું પડે ને. પાણી વગર તો પાક કેવી રીતે ઉગે? તો સિંચાઈ છે. એના સિવાય તમે નદીને શું કરો છો? જળમાર્ગ તરીકે ઉપયોગ કરો છો. તો નદીના બહુ જ બધા ઉપયોગો છે. તો આ નદી શું કરે? આ નદી હવે તમે એક વસ્તુ જુઓ, નદી જોડે કોઈ પણ નદી હશે ને એની આસપાસ જ બધા માનવો વસ્યા હશે. કેમ? એટલા માટે કે પાણી છે એના વગર તો આપણે ડગલું પણ આગળ ના ભરી શકીએ. પાણીનું બહુ જ મહત્ત્વ છે આપણા જીવનમાં. એટલા માટે નદીઓનું બહુ મહત્ત્વ છે અને એટલા માટે આપણે આને લોકમાતા કહીએ છીએ. હવે આગળના સેન્ટેન્સ ખાલી વાંચી દઉં છું એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. ઓકે, શું લખ્યું છે? તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે ને. કેટલી બધી વસ્તુ છે તમે જુઓ. આપણે બેસિક વસ્તુની તો વાત કરી, એના સિવાય શું? માટીના વાસણો જે પહેલાં બનતા હતા, અત્યારના જે ઉદ્યોગો છે, અરે નાના નાના ઉદ્યોગોની વાત કરીએ ને તો એમાં પણ પાણી જોઈશે. નાના હોય કે મોટા હોય, દરેક પ્રકારના ઉદ્યોગમાં પાણી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કયા અર્થમાં? પાણી હોત જ નહીં, નદીઓ હોત જ નહીં તો આ માનવ સભ્યતાને પાણી મળ્યું જ ના હોત તો આટલો વિકાસ કરી શકત? ના, બિલકુલ વિકાસ ના કરી શકત. ઓકે, સમજાય છે ને તમને? ઓકે, આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યના વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. હવે અહીંયા કહેવા શું માગે છે કે નદીએ આપણી ભૌતિક જરૂરિયાતો પૂરી કરી જ છે, પણ એના સિવાય
નદી કિનારા આગળ બેસી માણસે પોતાના વિચારોને સમૃદ્ધ બનાવ્યા છે. નદી કિનારા આગળ બેસીને જે સવાર થતી હોય, જે સાંજ થતી હોય, ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજ, તો એના કારણે જે રમણીય દ્રશ્ય, જે આંખોને ગમી જાય એવું દ્રશ્ય સર્જાય છે. એના કારણે માણસ વિચારતો થયો. શું કર્યું? એને ચિત્રમાં ઉતાર્યું. જે નદી કિનારો અને એનું દ્રશ્ય જોયું એના કારણે એને ચિત્રમાં, એને એની કવિતાઓ બનાવી. બરાબર? તો એ બધી વસ્તુ આ નદી સાથે જોડાયેલી છે. બરાબર? અને એના કારણે એનામાં કૌશલ્યનો વિકાસ થયો. એ બધી વસ્તુ એની સાથે જોડાયેલી છે. તો શોર્ટમાં એ કહેવા માગે છે. અને આ બધી વસ્તુના કારણે નદીને આપણે લોકમાતા કહીએ છીએ. હવે વનસ્પતિ જીવન, મતલબ કે આ વનસ્પતિ જીવનવાળો જે પાર્ટ છે, આપણે પ્રાકૃતિક વારસામાં જે નદીઓ અને પર્વતોને એ બધું જોયું, આ પણ શું છે? આપણો પ્રાકૃતિક વારસો જ છે. ફટાફટાને આપણે જોઈ લઈશું. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ એટલે શું? પર્યાવરણને આપણે બે અલગ અલગ શબ્દમાં જોઈએ, પરી અને આવરણ. તમારા આસપાસ જેટલી પણ વસ્તુ રહેલી છે એને તમે કહી શકો પર્યાવરણ, બહુ સિમ્પલ ભાષામાં. બરાબર? હવે પર્યાવરણ પ્રેમી રહી છે તો ઓફકોર્સ આપણે પ્રકૃતિને સાચવી છે, આપણે પ્રકૃતિને પ્રેમ કર્યો છે. એની અંદરની જે વનસ્પતિઓ, જે પશુઓ છે, બરાબર, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પશુ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો જે આદર છે એ સૂચવે છે. તમે જોયું હશે, તમે અત્યારે જ જોયું હશે આજુબાજુમાં કે કોઈ લોકો કૂતરું પાળ્યું, બિલાડી પાડી, બરાબર, એકદમ પ્રેમથી રાખતા હોય. ઘણા લોકો વૃક્ષોને રોજ પાણી પાય છે. તો આ બધું શું દર્શાવે છે? એમનો પ્રકૃતિ તરફનો પ્રેમ દર્શાવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવું પડે છે. કુદરતે આપણને વનસ્પતિ આપી છે. હવે વનસ્પતિ આપી છે શા માટે? કારણ કે જો આપણે જીવવા માટે ખોરાક તો જોઈએ છીએ ને, અને એ ખોરાક આપણે મોટા ભાગે કયા સોર્સમાંથી લઈએ છીએ? વનસ્પતિમાંથી લઈએ છીએ. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. અને વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. હવે જુઓ, પ્રકૃતિએ આપણને વનસ્પતિ તો આપી, હવે આપણે શું કર્યું? એને આપણે ધર્મ સાથે જોડી. ધર્મ સાથે જોડવાના કારણે લાંબા સમય સુધી શું થશે? એનું સંરક્ષણ થશે. હવે તમે વિચાર કરો કે આ વડ છે, પીપળો છે, તુલસી છે, અને આપણે પવિત્ર માનીએ તો માણસ એની પૂજા કરશે તો એને નુકસાન નહીં પહોંચાડે. બરાબર? એટલે માણસે શું કર્યું કે એને પ્રકૃતિ, એને ધર્મ સાથે જોડી દેવામાં આવી. ઓકે? તો આ વસ્તુ એ દર્શાવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. શોર્ટમાં એવું કહેવા માગે છે કે આ બધી જ વસ્તુ છે જે આપણે આહારમાં લઈએ છીએ એ પ્રકૃતિએ આપણને આપી છે. આપી છે ને એટલા માટે તો આપણે અત્યારે આ બધો ઉપયોગ કરીએ છીએ. હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો, આ બધી ઔષધિઓ છે. આ બધા નામ આપેલા છે. હવે આ ઇન્ડિવિજ્યુઅલ છે ને, તમારે ખાલી નામ યાદ રાખવાના છે. આ શું છે? કદાચ તમને જોડકામાં પૂછાઈ શકે. તમને આપ્યું હોય કે હરડે અને સામે લખેલું હોય કે આ શું છે, તો આ એક પ્રકારની ઔષધિ છે. વનસ્પતિ તો ખરી, પણ કેવી? ઔષધિક વનસ્પતિ છે. ઓકે? હવે તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ બધા પુષ્પોથી તમે પરિચિત હશો. અહીંયા મેં બે પુષ્પો લીધા છે, કદાચ તમે જોયા હોય કે ના જોયા હોય. આ છે નિશાગંધા અને આ છે જુઈનું પુષ્પ. બાકી બધા તો તમે જોયેલા હોય. તો આ પુષ્પો છે એને પણ આપણે કઈ રીતે જોયા? એ પુષ્પોને આપણે ભગવાનના ચરણમાં અર્પિત કરીએ છીએ. એને પણ આપણે ધર્મ સાથે જોડ્યા. કેમ આપણે એને ધર્મ સાથે જોડ્યા? કારણ કે એનું આપણે સંરક્ષણ કરી શકીએ. આ શું બતાવે છે? આ માનવ પ્રકૃતિ સાથે જોડાયેલો છે એ બતાવે છે. ઓકે? આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહેલો છે ને. આપણે જે રોજિંદુ જીવન જીવીએ છીએ એની અંદર આપણે ધાર્મિક રીતે આ વનસ્પતિને જોડી દીધી. એના કારણે વનસ્પતિનું સંરક્ષણ કરી શકીએ. અને આપણે જે સામાજિક આપણું જીવન છે એમાં વનસ્પતિનો ઉપયોગ કરીએ જ છીએ. રોજિંદુ આપણે જે ખાઈએ છીએ, દવા તરીકે ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. એના સિવાય તમે જુઓ, આ ફૂલો છે, ભગવાનને તો ચડાવીએ જ છીએ, પણ કોઈ પ્રસંગ હશે એમાં આપણે ફૂલહાર એકબીજાને પહેરાવતા હોઈએ છીએ. ઘણી સ્ત્રીઓ તમે જોઈ હશે કે માથામાં પુષ્પ નાખે છે, ગુલાબનું ફૂલ નાખીને ફરતી હોય છે. બરાબર? તો આ બધી વસ્તુ શું દર્શાવે છે? સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિ એ અસરકારક પ્રભાવ રહ્યો છે એ બતાવે છે.
તો બેટા આપણે આ જે ત્રીજો ભાગ છે એની અંદર શું જોયું? વારસાના જે પ્રકારો છે એમાં ભારતની અંદર જે બે પ્રકારના વારસા છે, પ્રાકૃતિક અને જે માનવ સર્જિત એટલે કે સાંસ્કૃતિક વારસો, એટલી વસ્તુ આપણે જોઈ. અને એની અંદર પ્રાકૃતિક વારસાની આપણે ચર્ચા કરીએ છીએ. આપણો જે ત્રીજો ભાગ છે આપણે અહીંયા રાખીએ છીએ અને આપણે આગળનું જેટલી પણ કન્ટેન્ટ બાકી રહેશે એ આપણે ચોથા ભાગની અંદર જોઈશું. ઓકે, ધન્યવાદ.